નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. અંકલેશ્વર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખે વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો. અંકલેશ્વર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ તરીકે જિગ્નેશ અંદાડિયા અને ઉપપ્રમુખ તરીકે વિરલબેન મકવાણાએ વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. પાલિકા કચેરી ખાતે યોજાયેલી ગરિમાપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં બંને પદાધિકારીઓએ શાસ્ત્રોક્ત વિધિ અને પૂજન અર્ચન બાદ સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે સ્થાનિય રાજકીય આગેવાનો, પાલિકાના સભ્યો, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં સમર્થકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. પદભાર સંભાળ્યા બાદ નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખનું પુષ્પગુચ્છ અને હારતોરા પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આગામી કાર્યકાળ માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી. ચાર્જ સંભાળતાની સાથે જ નવનિયુક્ત પ્રમુખ જિગ્નેશ અંદાડિયા અને ઉપપ્રમુખ વિરલબેન મકવાણાએ અંકલેશ્વર શહેરના સર્વાંગી વિકાસ માટે પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શહેરમાં પીવાના પાણી, રોડ, રસ્તા, સફાઈ અને ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓ વધુ સુદૃઢ બને અને પ્રજાને પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે તે દિશામાં પ્રાથમિકતાના ધોરણે કામગીરી કરવામાં આવશે. આ સાથે જ પાલિકાના તમામ સભ્યો અને વહીવટી તંત્રને સાથે રાખી અંકલેશ્વર શહેરને વધુ સ્વચ્છ, સુંદર અને સુવિધાજનક બનાવવા માટે ટીમ વર્ક સાથે આગળ વધવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો. નવનિયુક્ત સુકીનાઓએ વિધિવત ચાર્જ સંભાળતા જ નગરપાલિકામાં નવીન ઉર્જાનો સંચાર થયો છે અને સ્થાનિય રહીશોમાં પણ વિકાસલક્ષી કાર્યો ઝડપથી આગળ વધશે તેવી આશા બંધાઈ રહી છે. રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર.